हेलो विद्यार्थी मित्रों, केम छो? आप सौ सेमेस्टर 4 मांथी सेमेस्टर 5 में આવી ગયા છો તે બદલ તમને અભિનંદન। આપણે બધાએ એમ કહી શકાય કે આખા વિશ્વએ એક બહુ જ ખરાબ સમય પસાર કર્યો છે। છેલ્લા 6 મહિના એવા છે કે જે કોઈએ પોતાની જિંદગીમાં જોયા નથી। એવા આ કોરોના કાળને કારણે તમે લોકો કોલેજમાં આવ્યા છો અને છેલ્લા વર્ષમાં આવ્યા છો, ત્યાર પછી ક્લાસ ટીચિંગ થઈ શક્યું નથી અને વિદ્યાર્થીઓ કોલેજ સુધી આવી શક્યા નથી। બધાના માટે કપરો સમય છે, પણ આપણી સંસ્થા અને યુનિવર્સિટી તેમજ સરકારશ્રી દ્વારા એક પ્રયાસ, એક અભિયાન શરૂ કરાયું છે કે જો વિદ્યાર્થી કોલેજ સુધી ન આવી શકતો હોય તો વિદ્યાર્થીને ઘર સુધી પહોંચવું, આપણે તેમના ઘર સુધી પહોંચવું તેનો એક પ્રયાસ ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે જ તમે સૌ દરરોજ ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરો છો અને શિક્ષણ મેળવી રહ્યા છો। આશા રાખીએ કે શિક્ષણ પદ્ધતિ તમને અનુકૂળ આવે અને તમે તમારા અભ્યાસમાં ક્યાંય પાછળ ન રહી જાઓ। પરંતુ આ દરમિયાન આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે દરેક વિદ્યાર્થીઓ પાસે સારા મોબાઈલ હોવા અને એમાં ઇન્ટરનેટ કનેક્શન હોવા વગેરે શક્ય બનતું નથી અને માટે આવી કેટલીક વ્યક્તિગત મુશ્કેલીઓને કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ભરી શકતા નથી અને તેમની જરૂરિયાત પૂરી કરવા તેમજ બધા જ વિદ્યાર્થીઓ પોતાના ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં ફરજિયાત અંગ્રેજી વિષયમાં સારા ગુણ મેળવી શકે તે માટે વ્યાકરણના મુદ્દાઓને યુટ્યુબ વિડીયો દ્વારા રજૂ કરવાનો અહીં એક નમ્ર પ્રયાસ છે। અહીં હું ડૉક્ટર મુકુંદ રેવડીવાલા, અંગ્રેજીના એસોસિએટ પ્રોફેસર શ્રી અને શ્રીમતી પી.કે. ગોટાલ આર્ટ્સ કોલેજ, અહીં તમને 20થી 25 મિનિટના વિડીયો દ્વારા ધીરે ધીરે વ્યાકરણ સમજાવવાનો પ્રયાસ કરીશ અને હું ચોક્કસપણે મારા આ 27 વર્ષના અનુભવના અંતે તમને એ ગેરંટી આપી શકું કે જો વિદ્યાર્થીઓ આ વિડીયોઝને નિયમિત રૂપે જુએ છે તો ફરજિયાત અંગ્રેજીને સહેલાઈથી પાસ કરી શકશે તેમજ તેમાં સારા ગુણ પણ મેળવી શકશે। તો આજે આપણે અંગ્રેજી વ્યાકરણના જે 2 મહત્ત્વના મુદ્દા તમારે ભણવાના છે, એક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે ઇનડાયરેક્ટ નેરેશન અને બીજું કન્જંક્શન। એમાંથી પહેલા મુદ્દા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની હું શરૂઆત કરીશ। હું તમને એક સ્લાઇડ શો દ્વારા એના નિયમો, એના વાક્યો અને એનો મહાવરો કરાવીશ। દર વખતે એક 20થી 25 મિનિટનું જ લેક્ચર રાખીશું જેથી કરીને વિદ્યાર્થીઓ એનાથી કંટાળી ન જાય, કારણ કે વ્યાકરણને સળંગ 2 કલાક કે કલાક સુધી ભણવું એ ઘણીવાર વિદ્યાર્થીઓ માટે કંટાળાજનક બાબત બની જતી હોય છે। તો આપણે આ અભ્યાસની પ્રક્રિયાને રસપ્રદ બની રહે અને ફાયદાકારક બની રહે એવો પ્રયાસ કરીશું। આભાર। હવે હું તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સ્લાઇડ શો ઉપર લઈ જાઉં છું। ચાલો। તમારી સામે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે ઇનડાયરેક્ટ નેરેશનની પહેલી સ્લાઇડ છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટને આપણે ગુજરાતીમાં પ્રત્યક્ષ
પરોક્ષ રચના તરીકે જોઈ શકીએ. કેટલાક લોકો તેને ઇનડાયરેક્ટ નેરેશન પણ કહે છે. અહીં તમને એક વાક્ય આપ્યું હોય છે, જેમાં કોઈક બોલે છે, કોઈક સાંભળે છે અને બોલનાર સાંભળનારને કંઈક કહે છે. તો જ્યારે કોઈ એક વ્યક્તિ કંઈક બોલે છે અને બીજો કોઈક સાંભળે છે, અને ત્યારે બોલનાર વ્યક્તિ દ્વારા જે શબ્દો બોલાયા છે એના એ જ શબ્દોને રજૂ કરતા વાક્યને આપણે ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ રચના કહીએ છીએ. અને જ્યારે આ જ વાતને બોલનારે સાંભળનારને શું કહ્યું હતું તે ભાવાર્થ રજૂ કરવામાં આવે છે, તેને આપણે પરોક્ષ રચના કહીએ છીએ અથવા ઇનડાયરેક્ટ કન્સ્ટ્રક્શન કહીએ છીએ. તો એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવા માટે વાક્યમાં શું ફેરફાર થાય એનો આપણે અહીંયા એની ચર્ચા કરવાની છે. તો એ ચર્ચા કરીએ તે પહેલાં અને એ શીખીએ તે પહેલાં હું તમને પ્રત્યક્ષ રચના એટલે કે ડાયરેક્ટ સેન્ટેન્સમાં કયા શબ્દને કેવી રીતે ઓળખી શકાય પહેલાં એ સમજાવવાનો પ્રયાસ કરીશ. કારણ કે આગળ ઉપર જ્યારે પણ આપણે કોઈક નિયમો ભણીશું ત્યારે એ નિયમો આ શબ્દોની સાથે આવશે, અને માટે જો શબ્દની ઓળખ નહીં હોય તો નિયમ પણ સમજી શકાશે નહીં. તો પ્રત્યક્ષ રચનાનું એક્ઝામ્પલ છે રાજ સેડ ટુ રૂપા, અને પછી શબ્દો છે જે અવતરણ ચિહ્નમાં છે. યાદ રાખવાનું કે જ્યારે ડાયરેક્ટ સેન્ટેન્સ હોય ત્યારે જે અવતરણ ચિહ્નમાં શબ્દો મુકાયેલા હશે એને ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. તો શબ્દો શું છે? શીલા લાઇક્સ સ્વીટ્સ, અને ત્યાં વાક્ય પૂરું થઈ જાય છે, અવતરણ ચિહ્ન પૂર્ણ થાય છે. તમે જુઓ તો એક ભાગ છે રાજ સેડ ટુ રૂપા, પછી અલ્પવિરામ આવે છે, અને બીજો ભાગ છે પેલું વાક્ય છે કે રાજે રૂપાને કહેલું વાક્ય છે. વાક્ય શું હતું કે ભાઈ શીલાને મીઠાઈ ગમે છે. તો એ લોકો કોઈક શીલાની વાત કરે છે. હવે આમાં જેટલા ભાગ છે, મુખ્ય બે ભાગ થયા, એક અવતરણ ચિહ્નની બહારનો અને બીજો અવતરણ ચિહ્નની અંદરનો. પણ એના બધાની એક ઓળખ છે. જેમ કે રાજ એ બોલનાર છે, રૂપા સાંભળનાર છે, અને આ બંનેને જોડતો જે શબ્દ છે જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ તે છે સેડ ટુ, અને સેડ ટુને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે, જે બોલનારથી સાંભળનારને જોડતું ક્રિયાપદ છે. અચ્છા, અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય છે તે છે શીલા લાઇક્સ સ્વીટ્સ, એટલે કે જે વાક્ય બોલાયું હતું તે, અને એને આપણે ડાયરેક્ટ સેન્ટેન્સ અથવા ડાયરેક્ટ સ્પીચ કહી શકીએ. અવતરણ ચિહ્નની ઓળખ આપવાની જરૂર નથી, બધા જ ખબર છે કે કોને અવતરણ ચિહ્ન કહી શકાય. તો આવી રીતે બોલનાર સાંભળનાર એ બંનેને જોડતું રિપોર્ટિંગ વર્બ અને અવતરણ ચિહ્નની અંદરનું વાક્ય, આટલા મુખ્ય ભાગ એક ડાયરેક્ટ સેન્ટેન્સમાં હોય. આ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો નીચે સૌથી નીચે જવાબ જોઈ શકો તમે, રાજ ટોલ્ડ રૂપા. તો તમે સેડ ટુના બદલે અહીં ટોલ્ડ થયેલું જુઓ છો. અને પછી અલ્પવિરામ હતું અને અવતરણ ચિહ્ન હતા, તો ત્યાં તમે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન કાઢી નાખ્યા છે અને મૂકો છો ધેટ. અને પછી જે શીલા લાઇક્સ સ્વીટ્સ હતું એમાં ફેરફાર કર્યો છે થોડોક, અને એમાં કર્યું છે શીલા લાઇક્ડ સ્વીટ્સ. તો લાઇક્સનું લાઇક્ડ કર્યું, ભૂતકાળ કર્યું. હવે આવું કેમ થયું છે? આવા ફેરફાર કેમ થયા? ક્યારે થાય? કેવા વાક્યોમાં થાય?
આ બધું આપણે શીખવાનું છે. અને આટલા જ થાય કે આ સિવાયના કોઈ ફેરફાર પણ થઈ શકે એ પણ શીખવાનું છે. તો આપણે અંગ્રેજીમાં મુખ્યત્વે જુદા જુદા 4 પ્રકારના વાક્યો હોય છે. એક વિધાન વાક્યો, બીજું પ્રશ્નાર્થ વાક્યો, ત્રીજું આજ્ઞાર્થ વાક્યો અને ચોથું ઉદ્ગારવાચક વાક્યો. તો અવતરણ ચિહ્નની અંદર એટલે કે જેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ તેમાં આવતું વાક્ય વિધાન વાક્ય છે કે પ્રશ્નાર્થ છે કે આજ્ઞાર્થ છે કે ઉદ્ગારવાચક છે, તેના આધારે તેનું ઇનડાયરેક્ટ કરી શકાય. અને તે દરેકની ઇનડાયરેક્ટ કરવાની પદ્ધતિઓમાં થોડો થોડો તફાવત છે. તો આપણે હવે એક પછી એક દરેક પ્રકારના વાક્યો અને તેના નિયમો જોઈશું અને પછી એની પ્રેક્ટિસ કરીશું. તો આગળ વધીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ કે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે કે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય જો પૂર્ણ વિરામવાળું હોય તો એ વિધાન વાક્ય કહેવાય. અને વિધાન વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય ત્યારે શું કરી શકાય, કયા નિયમોનું ધ્યાન રાખવું, તો જોઈએ. જ્યારે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવામાં આવે છે ત્યારે નીચે મુજબ ફેરફાર થાય છે. નંબર 1, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. મેં તમને ફરીથી હું આગળની સ્લાઇડ બતાવું છું. તમે આગળની સ્લાઇડમાં જુઓ કે ઉપર રાજ સેડ ટુ રૂપા હતું. જવાબમાં જોશો તો આપણે લખ્યું છે રાજ ટોલ્ડ રૂપા. તો શું કર્યું? સેડ ટુનું ટોલ્ડ કરી દીધું. આને કહેવાય રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો છે, પણ એમાં કૌંસમાં કંઈક લખ્યું છે કે જો શક્ય હોય તો. હવે જો શક્ય હોય તો એટલે શું? કે કેટલાક રિપોર્ટિંગ વર્બ એવા હોય છે કે જેમાં કોઈ ફેરફાર નથી થતો અને કેટલાક રિપોર્ટિંગ વર્બ એવા હોય છે કે જેમાં ફેરફાર થાય છે. તો એ તમારે રિપોર્ટિંગ વર્બના ફેરફારની સ્લાઇડ આવે ત્યારે આપણે એને ફરીથી સમજીશું. અચ્છા, તો રિપોર્ટિંગ વર્બની વાત કર્યા પછી આગળ ચાલીએ તો અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ વગેરે આવે. તો બીજો નિયમ જોઈએ કે અવતરણ ચિહ્ન હટાવીને સંયોજક મૂકવું. એટલે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ બધું હટાવી દેવાનું, પણ એ જે જગ્યાએ જ્યાંથી તમે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન હટાવ્યું છે ત્યાં વચ્ચે કોઈ એક સંયોજક મૂકવું પડે. કારણ કે તમે હવે પેલા અલ્પવિરામ વગેરે જેનાથી આ વાક્યો જોડાયેલા હતા એને હટાવો છો તો વચ્ચે એની પૂર્તિ કરવા માટે સંયોજક મૂકવું પડે અને માટે અહીં કોઈ એક સંયોજક આવે. હવે આપણે વાત કરીએ છીએ વિધાન વાક્યની. તો જ્યારે અવતરણ ચિહ્નમાં વિધાન વાક્ય આપેલું હોય, એટલે કે અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય પૂર્ણ વિરામવાળું વિધાન વાક્ય હોય, તો જ્યારે આ અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ હટાવો છો ત્યારે સંયોજક તરીકે એક ચોક્કસ સંયોજક નક્કી છે અને એ છે ધેટ. એટલે તમારે ત્યાં ધેટ મૂકવું પડે. ફરી એકવાર હું તમને આગળની સ્લાઇડ પર લઈ જઈને એનું ઉદાહરણ આપણે ચેક કરી લઈએ. તો અહીં રાજ સેડ ટુ રૂપાનું રાજ ટોલ્ડ રૂપા કર્યું, પછી અવતરણ ચિહ્ન છોડ્યા. તો એ વચ્ચે સંયોજક મૂકતા પહેલાં આપણે જોઈ લઈએ કે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય વિધાન વાક્ય જ છે કે બીજું કંઈક છે. તો જોઈએ છે શીલા લાઇક્સ સ્વીટ્સ, પછી પૂર્ણ વિરામવાળું એટલે કે સાદું વાક્ય છે, એમાં કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, કોઈ ઉદ્ગારવાચક ચિહ્ન નથી કે નથી એ કોઈ આજ્ઞાર્થ વાક્ય. માટે અહીં આપણે અવતરણ ચિહ્ન છોડ્યા ત્યારે રાજ ટોલ્ડ રૂપા, રૂપા પછી ધેટ મૂક્યું. સૌથી નીચે તમે જોઈ શકો તો રૂપા પછી એ સંયોજક તરીકે ધેટ મૂક્યું. ઓકે, આગળ ચાલીએ. ત્રીજો નિયમ કહે છે કે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યમાં સર્વનામ
સર્વનામ જો આપેલા હોય તો, જો સર્વનામ આપ્યા હોય અને અહીંયા કૌંસમાં લખ્યું છે કે જો શક્ય હોય તો ફેરફાર કરો, નામમાં ફેરફાર ન થાય. મેં તમને જે ઉદાહરણ આપ્યું આગળની સ્લાઇડમાં, એમાં અવતરણ ચિહ્નમાં પહેલો શબ્દ હતો શીલા. શીલા એક નામ છે, નામમાં ફેરફાર ન થાય. ત્યાં સર્વનામ હોય તો ફેરફાર થાય, અને દરેક સર્વનામમાં ફેરફાર થાય એવું નથી. સર્વનામમાં પણ એના નિયમો પ્રમાણે શક્ય હોય તો જ ફેરફાર થાય. તો એ સર્વનામના ફેરફારની સ્લાઇડની વાત કરીશું ત્યારે હું તમને ફરીથી સમજાવીશ. નેક્સ્ટ વન, તે વાક્યના કાળમાં, ફરી એકવાર, જો શક્ય હોય તો ફેરફાર કરો. જેમ સર્વનામના ફેરફારમાં પણ કહ્યું કે જો શક્ય હોય તો, કારણ કે જો અવતરણ ચિહ્નમાં પહેલા પુરુષ અને બીજા પુરુષનું સર્વનામ આપેલું હોય તો ફેરફાર શક્ય છે, પણ ત્રીજા પુરુષનું સર્વનામ આપેલું હોય તો ફેરફાર થતો નથી, એટલે શક્ય કે અશક્યની વાત આવે. એવી જ રીતે ચોથા નિયમમાં કહ્યું કે ભાઈ અવતરણ ચિહ્નની અંદર આપેલા વાક્યના કાળમાં ફેરફાર કરો. વાક્યના કાળમાં ફેરફાર ક્યારે શક્ય છે? તો એના માટેની એક વાત એવી કે જો આગળ આપેલું રિપોર્ટિંગ વર્બ, જેમ આપણે હમણાં જોયું સેડ ટુ કે સેડ હોય, એટલે કે ભૂતકાળનું હોય, તો અવતરણ ચિહ્નની અંદર આપેલા વાક્યના કાળમાં ફેરફાર થાય. એક વાત. બીજું, જો અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય સનાતન સત્ય કે વૈજ્ઞાનિક સત્ય કે ગાણિતિક સત્ય જેવું કે કહેવત જેવું કોઈ વાક્ય હોય તો એમાં પણ કાળમાં ફેરફાર ન થાય. અને માટે અહીં લખ્યું છે જો શક્ય હોય તો. એટલે અમુક સંજોગોમાં શક્ય હોય છે, અમુક સંજોગોમાં એ શક્ય બનતું નથી. આગળ ઉપર ચર્ચા કરીશું ત્યારે હું તમને એને બહુ સારી રીતે સમજાવીશ અને મને વિશ્વાસ છે કે તમે આરામથી એને સમજી શકશો. અને છેલ્લે સમયદર્શક શબ્દોમાં ફેરફાર. સમય બતાવવા માટે આપણે અવતરણ ચિહ્નના વાક્યમાં કેટલીક વાર કેટલાક શબ્દો જોઈએ છે, જેમ કે નાઉ, ટુડે, યસ્ટરડે, ધીસ, ધેટ, હિયર, આવા શબ્દો જોઈએ છે. તો આ શબ્દોમાં અમુક સંજોગોમાં ફેરફાર થાય, જ્યારે અમુક સંજોગોમાં ફેરફાર ન થાય. હું આને ટૂંકમાં એવું કહું કે જ્યાં અવતરણ ચિહ્નમાં રહેલા વાક્યના કાળમાં ફેરફાર થાય ત્યાં સમયદર્શક શબ્દોમાં પણ ફેરફાર થાય. જો કાળમાં ફેરફાર ન થતો હોય તો સમયદર્શક શબ્દોમાં પણ ફેરફાર થાય નહીં. પણ જો ફેરફાર થાય તો શું ફેરફાર થાય? નાવ આપ્યું હોય તો શું થાય? તો ધેન બને. ટુડે આપ્યું હોય તો શું કરવાનું? ધેટ ડે કરવાનું. તો આવા કેટલાક શબ્દોના ફેરફારનું પણ આપણે શિક્ષણ કરીશું. હું તમને એ ભણાવવાનો પ્રયાસ કરીશ. હવે પછીની સ્લાઇડમાં આપણે એક વાત કરીએ છીએ જે પહેલા નિયમ પ્રમાણે હતી કે ભાઈ અવતરણ ચિહ્નમાં વિધાન વાક્ય આપેલું હોય ત્યારે એ અવતરણ ચિહ્નવાળા વિધાન વાક્યની બહાર જે બોલનાર અને સાંભળનાર વચ્ચે એક રિપોર્ટિંગ વર્બ આપ્યું છે અને એ રિપોર્ટિંગ વર્બમાં શું ફેરફાર થાય. તો અહીં એની વાત છે. મેં એમાં કહ્યું હતું કે શક્ય હોય તો અહીં જોઈ લઈએ કે ક્યાં શક્ય હોય છે, ક્યાં નથી હોતો. જેમ કે આપેલા વાક્યમાં, એટલે કે આપણું પ્રશ્ન વાક્ય છે એમાં, જે પરીક્ષામાં પૂછાયું છે એમાં બોલનાર અને સાંભળનારની વચ્ચે સે અથવા સેઝ આપેલું હોય તો જવાબ કરો ત્યારે પણ સે અથવા સેઝ જ રહે છે, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું,
કે આ સે અથવા સેઝ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે અને માટે જે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય છે, જેને આપણે આપેલું વાક્ય કહીએ છીએ, એમાં કાળ કે સમયદર્શક શબ્દમાં ફેરફાર થતો નથી, કારણ કે રિપોર્ટિંગ વર્બ વર્તમાનનું કે ભવિષ્યનું હોય તો અવતરણ ચિહ્નમાં કોઈ ફેરફાર ન થાય. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો જ અવતરણ ચિહ્નમાં કાળ અથવા સમયદર્શક શબ્દનો ફેરફાર થશે. સર્વનામનો ફેરફાર દરેક સ્થિતિમાં શક્ય છે. દરેક સ્થિતિમાં સર્વનામ ફેરફાર થઈ શકે છે, પણ સર્વનામના ફેરફારના પોતાના નિયમો મુજબ. એ આગળ શીખીશું. સે ટુ હોય, માનો કે એકલું સે કે સેઝના બદલે સે ટુ હોય તો સે ટુનું આપણે ટેલ કરીએ છીએ, અને એ પણ આપેલા વાક્યના કાળ કે સમયદર્શક શબ્દમાં ફેરફાર ન થાય, કારણ કે સે ટુ, સેઝ ટુ, એ પાછળ ટુ લાગ્યું એટલે એનું ટેલ કે ટેલ્સ થઈ જાય, પરંતુ એ છે તો વર્તમાન કાળ, અને વર્તમાન કાળ હોવાના કારણે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યમાં કાળ અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય નહીં. વર્તમાન કાળના આ પહેલી 3 લાઈનની વાત કર્યા પછી આગળ વધીએ તો સેડ અને એની નીચે છે સેડ ટુ. આ બે ભૂતકાળના ક્રિયાપદ છે. સેડનું સામે સેડ લખેલું છે, એટલે કે ટુ લાગેલું ન હોય તો સેડ ટુનું ટોલ્ડ થાય એમ સેડનું ટોલ્ડ ન થાય, સેડનું સેડ રહે, પણ સેડ ટુ આપેલું છે તો એનું ટોલ્ડ કરીએ છીએ. આ બંને ભૂતકાળના ક્રિયાપદો છે અને માટે અવતરણ ચિહ્નમાં બધા જ ફેરફાર થાય. એમાં સર્વનામના ફેરફાર તો થાય જ, કાળનો ફેરફાર, સમયદર્શક શબ્દનો ફેરફાર વગેરે બધા જ ફેરફાર શક્ય છે. જ્યાં શક્ય હોય ત્યાં ફેરફાર કરવા. અને છેલ્લો ભાગ પાછો બીજા બે રિપોર્ટિંગ વર્બના પ્રકાર છે. એમાં આપણે શેલ કે વિલ અને પછી સે, અથવા શેલ કે વિલ અને સે ટુ. શેલ કે વિલ એટલે ભવિષ્યકાળના રૂપ છે. જો બોલનાર રાજ વિલ સે ટુ રૂપ આવું હોય તો ત્યાં તમે બોલનાર અને સાંભળનાર વચ્ચે એક રિપોર્ટિંગ વર્બ મૂક્યું જે ભવિષ્યકાળનું છે, અને એવું હોય ત્યારે શેલ કે વિલનું તો બરાબર છે, એનું એ જ રહેશે, પણ સે હશે તો સે રહેશે, સે ટુ હશે તો ટેલ થશે. એટલે જે ઉપરના 2-3માં આપણે જોયું એ જ પ્રકારે અહીંયા પણ સે ટુનું ટેલ થાય છે. પણ અહીં ફરી એકવાર યાદ રાખવા જેવી બાબત એ કે આ ભવિષ્યકાળનું રિપોર્ટિંગ વર્બ છે, અને માટે જેમ વર્તમાન કાળમાં બનતું હતું તેમ ભવિષ્યકાળનું રિપોર્ટિંગ વર્બ હોય ત્યારે પણ અવતરણ ચિહ્નમાં કાળ અને સમયદર્શક શબ્દનો ફેરફાર થતો નથી, માત્ર સર્વનામમાં ફેરફાર થાય, અને તે પણ શક્ય હોય તો. બરાબર? તો અહીં આપણે આજે હું આટલી વાત તમને કરું છું, કારણ કે લેક્ચર લગભગ 23 મિનિટનું થયું છે, એટલે હવે વધારે આપણે આની વાત નહીં કરીએ. આના પછી મારું બીજું લેક્ચર આવશે, એમાં આનાથી આગળ સર્વનામના ફેરફાર, કાળના ફેરફાર વગેરે વાત કરીશું. હું લગભગ અઠવાડિયામાં 2 લેક્ચર મૂકવાનું આયોજન ધરાવું છું, અને હું અપલોડ કરીશ મારી યુટ્યુબ ચેનલ ઉપર. જો તમને આ વિડીયોઝ મેળવવામાં રસ હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.